નમસ્કાર મિત્રો, હું છું મિત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આ જે વ્લોગ હું બનાવી રહ્યો છું, આપ સુધી બતાવી રહ્યો છું, એ વ્લોગનો એન્ટસ કોઈ પે સર્વિસ નથી. ફક્ત બાળકોની અંદર અને વિદ્યાર્થીઓની અંદર કંઈ નવું મળે એના માટેનો જ છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ફાઇન આર્ટ્સ કોલેજ મહેસાણાની અંદર આવેલી છે. તો ફાઇન આર્ટ્સ કોલેજની અંદર વિદ્યાર્થીઓને કંઈ અલગ જ શીખવાડવામાં આવે છે, જે વિશેની આપણે ટોટલી માહિતી અહીંયા આપણે લઈશું. કોઈ મ્યુઝિક હું એડ નથી કરતો, ફક્ત આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેશો. હું તમને બતાવી રહ્યો છું કે અહીંયાની કલા કેવી છે. વિદ્યાર્થીઓ બહેરામૂંગા પણ છે, સાથે સાથે બહારથી પણ આવેલા વિદ્યાર્થીઓ છે. આનો પર્પસ શું હોય છે, આની અંદર આપણે આચાર્ય પ્રોફેસરોને પણ મળીશું અને જાણીશું કે આનાથી આ અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે. અને વધુમાં આપના બાળકોને પણ આર્ટ્સની અંદર આગળ વધવું છે તો અહીંયા એક વખત જરૂરથી મુલાકાત લેશો અને જાણશો અને આપના બાળકને આગળ વધવામાં મદદરૂપ બનશો. હું તમન્ના પીરજાદા છું. અહીંયા ફર્સ્ટ યરમાં ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં છે. આ બધા અમારા જે કલાકૃતિઓ બધી છે બધાની એની એક્ઝિબિશનને મૂકેલું છે. એટલે તમે અલગ અલગ યરમાં જોઈ શકો, પણ આ જે યરનું છે ફર્સ્ટ યર છે અમારું. એમાં અલગ અલગ વિષયો છે કલાના અને એના બધાના, જેમ કે અમુક સામે મૂકીને કે જગ્યા ઉપર જઈને અમારે દોરવાનું કે એવું સ્કેચ કરવાનું કે હોય ને, અમુકમાં પ્રોડક્ટ સામે મૂકવાના, અમુકમાં પ્રોડક્ટ બનાવવાના હોય, અલગ અલગ જે આવવાનું હોય ને એમાં હોય. અમુક 3D જે પેલા અહીંયા સાઈડના મૂકી શકો છો તમે જુઓ તો. ને આ બધાના જે ફોન્ટ કે દેખાય કે એવું બધું ગ્રાફિક ડિઝાઇનિંગનું અમારે આવે. ટોટલ ફાઇન આર્ટનું આમ એ હોય ને, એમાં કળા વિશે તમે જે જોઈ શકો કે જાણી શકો તમારી રીતે, એ બધું આમ તમને જોવા મળે. ને પ્રોજેક્ટ જે અમારે મૂકેલા છે લાઈવ, એમાં જગ્યા ઉપર જઈને પછી રિસર્ચ સ્ટુડન્ટો કરીને એના વિશે માહિતી કલેક્ટ કરે. ફોટોગ્રાફી અમે જાતે જ અમારે કરવાની હોય, એની પ્રિન્ટ લેઆઉટ બધું અમારે જે હોય ને, જેટલું સારી રીતે કરી શકતા હોય એટલું વધારે આમ પેલું હોય. ફાઇન આર્ટ શું છે અને ટૂંકમાં સમજાવવું હોય તો કઈ રીતે સમજાય છે? ફાઇન આર્ટ એક રીતે જોઈએ ને તો કળાનું અમુક અલગ અલગ, જેમ કે ગ્રાફિક ડિઝાઇનિંગ છે, માટીમાંથી જાણે કે અમુક શિલ્પકલાનું ને બનાવવાનું હોય, ફેશન ડિઝાઇનિંગ, હોમનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એ બધું છે. એમાંથી અમારી કોલેજમાં ગ્રાફિક ડિઝાઇનિંગનું મોસ્ટલી છે, બેચલર ઓફ આર્ટ્સમાં. એટલે તમે ફર્સ્ટ યરમાં? હા, હું ફર્સ્ટ યરમાં. કેટલા સ્ટુડન્ટ છે અમારે હાલ તો બેચ વધારે આમ 30 જણાની કે એવી એટલી છે. બીજા કોઈ સ્ટુડન્ટ આમાં રસ ધરાવતા એમને શું કહેવા માંગશો? હા, એમને આમ જાણે કે કોઈ બી માણસે એમાં કળાનું કે એવું તો આમ કોઈને પસંદ હોય જ. કોઈને દોરવું પસંદ હોય, કોઈને જોવું પસંદ હોય, કોઈને કરવું પસંદ હોય, કલરથી કોઈને ગમે, કોઈને પેન્સિલથી ગમે. તો આમ અહીંયા તમે આવો ને તો અલગ અલગ વિશે જાણવા મળે, જોવા મળે, પોતાનું જે અંદરથી હોય ને સર્જનાત્મકતા એ બહાર કાઢવા મળે. આમ આવું હું અહીંયા આવીને તો હું કન્ફ્યુઝ હતી કે આમ શું કરવાનું હશે કે શું નહીં, મને આવડતું હશે કે નહીં. પણ આમ આવી તો ખબર પડી કે અહીંયા બધું ઇઝી જ હોય છે ને, જે બધા સરને છે એ બધું ઇઝી જ કરાવી નાખે. આ જે કોર્સ હોય છે એ કોસ્ટલી હોય છે કે દરેકને? ના, આમ સુવિધા છે. હું ફાઇન આર્ટમાં સેકન્ડ યરમાં છું અને આ મારી બધી કૃતિઓ છે. એમાં ટાઇપોગ્રાફીમાં લેટરના બધા પ્રકારો છે. એમાં કન્ડેન્સ લેટર, એક્સપાયર્ડ લેટર ને બધું છે. અને આ રીતે સાઇઝમાં 1 થી 10ની સાઇઝમાં યુઝ થાય છે અને ન્યૂઝપેપરમાં બી યુઝ થાય. અને આ બધી જે છે ડિઝાઇન એ બધી મોસ્ટ ઓફ ધી સ્ટાઇલ્સમાં ને એ રીતે યુઝ થતી હોય છે. અને આ જે છે એ લોગોનું બેઝિક નોલેજ આપે છે આપણને. મારું નામ વત્સ મેઘપરા છે, ફાઇન આર્ટ્સ કોલેજ 3rd યર. આ બધી કૃતિઓ અમે બનાવેલી છે. અમારા આખા વર્ષ દરમિયાનની અસાઇનમેન્ટ છે. આ છે પેકેજિંગ ડિઝાઇન, જિલેટ ગાર્ડની પેકેજિંગ ડિઝાઇન છે. બોક્સની અમે ડિઝાઇન કરી છે જે અમને અસાઇનમેન્ટ આપવામાં આવે હતી. આ છે બેનર ડિઝાઇન એડવર્ટાઇઝિંગ માટે, તો લોકોને જાણ થાય બહાર કે ક્યારે એક્ઝિબિશન છે, શું ટાઈમ છે, એના માટે એડવર્ટાઇઝિંગ માટે બેનર છે. આ છે પર્સપેક્ટિવ ડ્રોઈંગ. આપણે કોઈ પણ ઘરને કે આ તે બિલ્ડિંગને ગમે તેને જોઈએ તો એ પર્સપેક્ટિવમાં હોય, એ રીતનું પર્સપેક્ટિવમાં અમે ડ્રો કરેલું છે કોમ્પ્યુટરમાં. આ છે ટ્રાન્સિટ. આ વાહન વ્યવહાર ઉપર આપણે ગમે ડિઝાઇન કરી શકીએ. અત્યારે આપણે મહાકુંભ હતો છેલ્લા દિવસોમાં, એના માટેની જાહેરાત માટે આપણે આ ડિઝાઇન બનાવેલી હતી કે લોકો રસ્તા ઉપર જોઈ શકે કે આ છે અને જાણવા મળે તે માટે. હું ફોર્થ યર એપ્લાઇડ આર્ટમાં ભણું છું, ફાઇન આર્ટ કોલેજ મહેસાણામાં. હવે આજે અમને અસાઇનમેન્ટ આપી હતી. હા,
એ વાઘ બકરી જે ચાનું જે સિમ્બોલ આપણે જોઈએ છે એના સિવાય અમને ખુદને બીજું સિમ્બોલ ક્રિએટ કરવા આપ્યું તો આ એની માટે અમે લોકો બનાવ્યા છે આ છે ને એક આ છે જે મેઇન સિમ્બોલ છે એની કરતાં અલગ અમારે બનાવવાનું હતું એવું અહીંયાથી અમને ટાસ્ક આપવામાં આવ્યો પછી આ બધી જે ફ્રેશ લેઆઉટ છે એમાં મોડલ તરીકે અમારે જ રહેવાનું હતું આ મારી ખુદની જ છે કુર્તીનું લીધું હતું તો કુર્તી તરીકે મતલબ મેં જ પહેરી હતી અને કુર્તીની એડ હતી તો મારી મોડલ તરીકે મારું ખુદનો જ ફોટો લેવાનો તો આ ફેસ વોશ છે તો આ બીજી છોકરી છે દિયા કરીને એને લીધું છે આ માહી છે એને જ્વેલરીનું લીધું તો એ ટાઈપનું એનું ખુદનું મોડલિંગમાં એનો ફોટો લઈ એને બ્રેસ લેઆઉટમાં એનું મોડલ તરીકે ફોટો આમાં જે છે ચશ્માની એડ હતી તો એને ચશ્મા એને પહેરીને એની એડ કરી છે બ્રેસ લેઆઉટ અહીંયા હતું કે અહીંયાથી અમને સ્ટોરી આપવામાં આવે એની પર અમારે સ્ટોરી પર કોઈ ક્રિએટ કરવાની હોય વાર્તા એની પર આ ડ્રોઈંગ બનાવવાનું હતું અમારે જાતે વિચાર્યું પછી આ જે હાલની કોઈ તાજા જે ન્યૂઝ મીન્સ કે પબ્લિકની જાગૃતિ માટે બનાવવાના હતા પોસ્ટર હતા એમાં સેવ ઓવર એન્વાયરમેન્ટ આવ્યું તો એમાંથી એની ઓળખાણ થાય એવી રીતે આમાંથી બનાવવાનું હતું ગ્લોબલ વોર્મિંગનું જે હાલ ચાલી રહ્યું છે બહુ મોટા પાયે તો એની ઓળખાણ થાય એવી રીતે અમારે અહીંયા પોસ્ટર બનાવવાનું પછી આ જે છે બુક જેકેટ છે એમાં હેન્ડવર્કની અસાઇનમેન્ટ છે બુક જેકેટમાં અહીંયાથી અમને ટાસ્ક આપવામાં આવે એમાં નામ પણ આપ્યું હોય એમાં અમારી જાતે આ ક્રિએટ કરવાનું બુકને આ ફ્રન્ટ પેજ પર કેવી રીતે કઈ સાઇઝનું કેવી રીતે લખવાનું આવે એવી રીતે અમારે મારું નામ પટેલ પ્રિન્સ ચંદ્રકાંત 5th યર એપ્લાઇડ આર્ટ તમારા સામે જે દેખાય છે એ મોસ્ટલી પ્રેસ લેઆઉટ છે જે આપણે ન્યૂઝપેપર અને મેગઝિન્સની અંદર યુઝ થતા હોય છે મોસ્ટલી જેની અંદર કેવું છે કે કોઈ બી કંપની કોઈ પ્રોડક્ટને લોન્ચિંગ કરવાની હોય કે આ પછી ઓલરેડી હોય એમના પ્રોડક્ટ્સ છે એની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે શું છે એની એક નોર્મલ બેઝિક કોપી મેટર હોય કે 50-100 શબ્દની પછી એનું સ્લોગન હોય કે એના વેચાણ માટે વધારો કરવા માટે કોઈ સ્લોગન એડ કર્યું હોય સ્લોગનની વધારો કરવા માટે સબ સ્લોગન હોય કંપનીનું પહેચાન લોગો હોય અંદર એડ્રેસ હોય એ અકોર્ડિંગલી કોમ્પોનન્ટ્સ બધા યુઝ કરી અને એની પ્રેસ લેઆઉટ આખી ડિઝાઇન રેડી કરવામાં આવે છે અહીંયા તમે દેખી રહ્યા છો જે ટેબ્લો ડિઝાઇન્સ કરેલી છે જે ફોર્મ શીટ પર આપણે વિનાઇલ પ્રિન્ટિંગ કરેલી હોય છે ચોટાડી અને ટેબ્લો ડિઝાઇન બનાવવામાં આવે છે જે આગળ એના વિષય અનુસંધાને બનાવી હતી કે જેની અંદર આપણે અત્યારે હાલ સોલર પેનલ્સ જે ગ્રો કરી રહ્યા છે એના લીધે જે ઇલેક્ટ્રિસિટી વધી રહી છે તો એને સ્ટોર કરવી એ આપણા માટે બહુ કોસ્ટિંગવાળી મેન્ટેનન્સ વધી જાય બધી તો એના જગ્યાએ શું કર્યું કે આપણા જે ખેડૂતો હતા તો એમને જે રાત્રિની લાઇટ હતી જે નાઇટમાં આવતી હતી એના જગ્યાએ દિવસે કરી દીધી એનાથી શું થયું છે કે જે ભય હતો બધા જે જંગલી પ્રાણીઓનો ઠંડી હતી એ બધાથી એને છુટકારો મળે. હા, અમારી કોલેજની અંદર 3 જેટલા વિદ્યાર્થીઓ બહેરા મૂંગા છે જે નથી બોલી શકતા નથી સાંભળી શકતા અને એમને ગવર્મેન્ટની રીતે જે એપ્રુવ થઈ એમને એડમિશન પણ લીધેલું છે અને આજની તારીખની અંદર ભૂતપૂર્વ પણ આવા ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા છે. અત્યારે એક બેન 4થા વર્ષમાં છે, એક પ્રથમ વર્ષમાં છે, બે વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં છે. એ સિવાય અહીંયા છત્તીસગઢથી પણ વિદ્યાર્થીઓ ભણવા 3 વિદ્યાર્થીઓ આવેલા છે જે અહીંયા રહીને જ અહીંયા અભ્યાસ કરે છે અને એ પણ એમનું પણ કામ સરસ છે અને આવા પણ જનરલી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ આ કોર્સ એક આશીર્વાદરૂપ છે એટલે એવા વિદ્યાર્થીઓને પણ આનો લાભ લેવો જોઈએ. લાઈવ વસ્તુ લીધી છે એને પહેલાં જે પણ ઘરમાં હતી અને અસાઇનમેન્ટ આપ્યું હતું કે લાઈવ સ્કેચ કરવાનું છે તો એ વસ્તુ જોવે છે ડિટેલિંગમાં અને પછી એ ટ્રાય કરે છે કે એને કોપી કરે અને સેમ સારું એવું એનું પેઇન્ટ કરે. કેટલા વર્ષથી અત્યારે તેનું ફર્સ્ટ યર છે અને 10th સુધી એને એનું સ્ટડી કમ્પ્લીટ કર્યું છે. અને આ શોખ કેવી રીતે જાગ્યો? ઓકે, તો નોર્મલ સ્કૂલમાં જ હતી પહેલાંથી એને પ્રોબ્લેમ બાય બર્થ છે કે હિયરિંગ લોસ છે અને બોલી નથી શકતી, સાંભળી નથી શકતી. એને સ્પીચ થેરાપી કરેલી છે અમે અને જ્યારે 10th સુધી નોર્મલ સ્કૂલમાં એને એનું સ્ટડી કમ્પ્લીટ કર્યું છે ત્યાર પછી નક્કી કર્યું કે આગળ 11th-12th તો નહીં સ્ટડી કરી શકે તો પછી એના ફાઇન આર્ટ્સમાં મૂકી કેમ કે પહેલાં જે વેકેશનમાં ડ્રોઈંગ ને બધું સ્કેચીસ ને બધું બનાવતી હતી પછી આઈડિયા આવ્યો કે આ કોલેજમાં આ શીખ્યા પછી એમનો શું ગોલ છે? આને આગળ જવું છે, એક સારું આર્ટિસ્ટ બનવું છે અને કેવું છે કે એ બોલી નથી શકતી પણ એના ઇમોશન્સને પણ જે પણ છે એક્સપ્રેસ કરે છે આર્ટ થ્રુ. તો વિચાર તેવો છે કે સારી એવી આર્ટિસ્ટ બને, ફેમસ અને આગળ વધે મળે છે અને વિદ્યાર્થીને આમ જોવા જાઓ તો નોમિનલ ફીની અંદર અભ્યાસ કરી શકે છે. ખાલી પેનોની ફી ફક્ત 40 રૂપિયા છે જ્યારે વહીઓની ફી 240 રૂપિયા વાર્ષિક છે એટલે બહુ નોમિનલ ખર્ચાની અંદર આ એક સરસ કોર્સ થયો છે
અને આની અંદર એડવર્ટાઇઝિંગનો કોર્સ હોવાથી અત્યારે જગતની અંદર જનરલી કોઈ પણ પ્રોડક્ટ બહાર પાડવી હોય તો એડવર્ટાઇઝિંગ વગર શક્ય નથી. કોઈ પણનું વેપારીકરણ કરવું હોય કોઈ પણ ચીજ વસ્તુનું તો એના માટે એડવર્ટાઇઝિંગ મેઇન બેઝ બની ગયો છે હવે. એટલે એના માટે એડવર્ટાઇઝિંગનો એક સરસ કોર્સ છે અને અમારો વિદ્યાર્થી અહીંયા 5 વર્ષ પૂરા કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી બેકાર નથી. નાની મોટી જોબ કરી લે છે અથવા તો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે જે એડવર્ટાઇઝિંગની લાઇનની અંદર. અને આની અંદર કોઈ કમાણીનું કોઈ નક્કી હોતું નથી. વિદ્યાર્થીની જેવી આવડત એવી લાખો રૂપિયાની પણ કમાણી કરી શકે છે. અને અમારા ઘણા પણ આપણા વિદ્યાર્થીઓ છે આજે બહુ સારી પોસ્ટ ઉપર અને સરસ એડવર્ટાઇઝિંગ ઓફિસો લઈને પણ બેઠા છે અને માર્કેટમાં સરસ કામ કરે છે. એટલે આ લાઈન ખરેખર બહુ સરસ અને સુંદર છે. એટલે જે વિદ્યાર્થીઓ 10મું પાસ કરે અને એમને જો કલામાં રસ હોય તો જરૂરથી કોલેજની મુલાકાત લે અને એ પોતે પોતાનો જીવનનો એક અભિગમ નક્કી કરી અને પોતાની લાઈફ આખી ચેન્જ કરી શકે છે. તો દરેક મારા નમ્ર વિનંતી છે કે જે SSC પાસ કરેલા વિદ્યાર્થીઓ છે એ 100% કોલેજની મુલાકાત લીધા પછી પોતાનો નિર્ણય નક્કી કરે આગળના ભવિષ્ય માટે. અહીંયા મુલાકાત માટે કોઈને આવવું છે તો આ એડ્રેસ શું છે? એડ્રેસ છે મહેસાણા જી ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, પૂજા બિલ્ડિંગ, નવી કોર્ટ જે આપણે બની છે એની બિલકુલ સામેની બાજુ છે, વણીકર ક્લબની બાજુમાં. અને આપણું સરદાર સ્ટેડિયમ છે બિલકુલ એની ઉગમણી દિશાએ એટલે પૂર્વ દિશાએ આપણી કોલેજ આવેલી છે. હર્ષદભાઈ ચૌહાણ, હાલ આ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે. આ કોલેજ 1981થી કાર્યરત છે. એ વખતે આર્ટ ટીચર્સ ડિપ્લોમા ચાલતું હતું. એના પછી 1990થી ફાઇન આર્ટ્સ જે એપ્લાઇડ આર્ટ અહીં હાલ તમે જે જોયું વર્ક એ ચાલે છે. એ 5 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે. એનું એડમિશન જૂન મહિનામાં 10માની રિઝલ્ટ પડ્યાના અઠવાડિયા પછી એટલે 1 વીક પછી ચાલુ થાય છે એડમિશન. અને 10મું પાસ જરૂરી છે. 10મું પાસ હોય તો એડમિશન મળે. ને આ એડમિશન સરકાર આપે છે. આની ફી નોમિનલ વિદ્યાર્થી બહેનો માટે 40 રૂપિયા અને વિદ્યાર્થી ભાઈઓ માટે 240 રૂપિયા. હા, આ જે 240 રૂપિયા ભાઈઓ માટે અને 40 રૂપિયા બહેનો માટે જે ફી છે આખા વર્ષની છે. આ ધંધાકીય માટેની જોબ માટેની છે. ગવર્મેન્ટ ચાન્સીસ ખરા પણ ઓછા નહીં. બાકી બિઝનેસ માટેની એડવર્ટાઇઝિંગ જાહેરાત માટેનો જ કોર્સ છે, પ્રિન્ટ મીડિયા માટેનો. આ 1 થી 5 વર્ષમાં અલગ પ્રકારનો પ્રાઇમરી બેઝ કરતાં આગળ નીકળે છે. આ કોર્સ પૂરો કર્યા પછી બાળકોને જોબના ચાન્સીસ કેટલા રહે છે? 100%. જોબના ચાન્સીસ 100%, પણ જોબ વિદ્યાર્થીઓ જવા પણ તૈયાર નથી. આ સાલ 7 વિદ્યાર્થી જે ચાલુ છે એમને ઓપોર્ચ્યુનિટી 3 જગ્યાએથી આવી પણ કોઈ જવા જ તૈયાર નથી. પોતપોતાનું નાનું મોટું કામ કરતા રહે છે. અહીંયા કેવા કેવા ટાઈપનું નોલેજ પીરસવામાં આવે છે? ટોટલી એડવર્ટાઇઝિંગ માટેનું, જે સ્ટેશનરી મળી મોટા હોર્ડિંગ સુધીનું, મેગેઝિન, ન્યૂઝપેપરનું, કેટલોગ,